અતિ ભારે વરસાદથી આમદલા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ તેજસ તડવી પહોંચ્યા અસરગ્રસ્તો પાસે. નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના આમદલા ગામમાં ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ તેજસ તડવી અસરગ્રસ્ત પરિવાર પાસે પહોંચ્યા હતા. તેમણે પાણી ભરાયેલા ઘરોની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી અને થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. તેજસ તડવીએ જિલ્લા વહીવટી તંત્રને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા તેમજ થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. ભારે વરસાદને કારણે ગામમાં અનેક પરિવારોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. આ તમે જોઈ શકો છો કે આમદલા ગામની અંદર ભારે વરસાદના કારણે આમદલા ગામના જે ગણનારા વિસ્તારની અંદર જે ઘરો છે એમને ભારે નુકસાન થયેલ છે. ત્યારે મારે વહીવટી તંત્રને અને સરકારને વિનંતી છે, જે પણ મારા ગામના લોકોને એમના ઘરની અંદર જે સામગ્રીનું જે નુકસાન થયું છે, જે ઘરની અંદર નુકસાન થયું છે એનું વળતર એ લોકોને મળે એવી જ હું એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ તરીકે વિનંતી કરું છું. આપ જોઈ શકો છો આ ઘરની હાલત, આખા ઘરની અંદર પાણી પ્રવેશ કરવાના લીધે આખા ઘરની પરિસ્થિતિ આજે ખરાબ થઈ છે. ત્યારે મારા આમદલા ગામના લોકોને ન્યાય મળે, વહીવટી તંત્ર દ્વારા સહાય મળે એવી વિનંતી હું કરું.